જો આ રીતના આપણે ગેસ લાઇટર છે ને આપણે પ્લેટફોર્મ ઉપર ગમે ત્યાં રાખી દઈએ તો તેનાથી લાઇટર આપણું ગંદુ પણ થઈ જાય, ચીકણું પણ થઈ જાય અને ક્યારેક તો મળે પણ નહીં, આપણો ટાઈમ ખરાબ થાય. તો તેના માટે આપણે છે ને આ રીતના 2 રબડ લઈ લેવાય. જો રબડ તો આપણે ઘરમાં રાખીએ જ છીએ ને, અને તેને છે ને આ રીતે એકબીજામાં પરોવી અને આ રીતે તમે ગાંઠ કરશો ને તો આ રીતે આટી જેવું થઈ જશે. જુઓ આ રીતે તૈયાર થઈ જાય ને રબડ, અહીંયા જુઓ આપણે આ રીતે રેડી થઈ જાય. ત્યાર પછી આપણે શું કરવાનું, આ લાઇટરમાં છે ને આપણે આગળની ભાગે એક જે રબરનો ભાગ છે ને એ આગળની ભાગે પરોવી દેવાનું અને તેને અહીંયા પકડવાનું હોય છે ને હેન્ડલ, ત્યાં લઈ લેવાનું. જુઓ અહીંયા ઠેક લઈ લેવાનું અને આ ભાગ છે ને તેને આપણે સરસ ટીંગાડવાનું થઈ જાય. જુઓ આપણે રસોડામાં ક્યાંય પણ ખીલી હોય કે હૂક હોય ને સામે જ આપણે રસોઈ કરતા હોઈએ ત્યાં આપણે આ રીતે ટીંગાડી દેવાય. તો લાઇટર વધારે સમય સુધી આપણું ખરાબ પણ નહીં થાય, ચીકણું પણ નહીં થાય, વારે ઘડીએ સાફ પણ ન કરવું પડે. સરસ આઈડિયા છે. જો આ રીતના આપણે હવે નવું લસણ આવ્યું છે ને તો તેને ક્યારેક આપણે છોલવું હોય ને આપણી પાસે જૂનું લસણ ન હોય કે છોલવું પડે એમ હોય તો તેના માટે તમને એક સરસ આઈડિયા બતાવું છું. આપણે શું કરવાનું, આ રીતના લસણની કળીઓ છે ને નોખી કરી લેવાની. જો આ રીતે અલગ અલગ કરી લેવાની અને ત્યાર પછી તેના છોતરા પણ અલગ કરી દેવાના અને આપણે એક બાઉલ લઈ લેવાનું. જો આ રીતે મોટું બાઉલ લઈ અને તેમાં બધી લસણની કળીઓ તમારે જેટલી પણ છોલવી હોય ને એટલી બાઉલમાં નાખી દેવાની અને અહીંયા છે ને હળવું ગરમ પાણી આપણે કરી અને તેમાં લસણને આ રીતે ડૂબે ને એ રીતે આપણે રાખવાનું. જુઓ સરસ, વધારે આપણે ગરમ નથી. જો આંગળી નાખીને હું તમને બતાવું છું, એકદમ હળવું જ રાખવાનું છે, લસણ ગરમ થઈ જાય એવું નથી રાખવાનું. અને તેમાં છે ને 4-5 મિનિટ આપણે લસણને રાખી મૂકવાનું. જુઓ એક 3-4 મિનિટ તમે રાખી દેશો ને તો તેના છોતરા એકદમ સરસ નીકળી જશે. જુઓ જરાક જ તમારે વધારે મહેનત પણ નહીં કરવી પડે, તમે આમ કરશો ને તો નીકળી જશે. અને જો તમારે હાથથી ન છોલવું હોય ને તો તમે આ રીતે કોટનના કપડામાં પણ જે આપણે લસણ છે ને બધું બાઉલમાંથી લઈ લેવાનું. જો આ રીતે પાથરી કપડાને અને તેમાં રાખી દેવાનું અને હાથથી જરાક જ તમે આમ કરશો ને 2-3 મિનિટ તો બધા જ છોતરા તેના અલગ થવા માંડશે. જુઓ ખૂબ જ ઓછી મહેનતે તમે લસણને આ રીતે ફોલી શકશો. જુઓ એકદમ સરસ આઈડિયા છે. આ રીતે નવું લસણ આપણી પાસે આવી ગયું હોય ને આપણે ફોલવું હોય તો આઈડિયા તમે યુઝ કરીને જોજો, ટ્રાય કરીને, ખૂબ જ સરસ છે. ત્યાર પછી જો આ રીતના આપણે જે મોબાઈલના ચાર્જર હોય છે ને તેને આપણે મોબાઈલમાં ચાર્જ કરવા આ રીતે રાખતા હોય ને, લગાવતા હોય ને પિનને, એની ચાર્જરની પિનને, તો આપણે છે ને હર વખત છે ને આપણું ટાઈમ અને મહેનત બંને ખરાબ થાય. આપણે જ્યાં રોંગ સાઈડ હોય ને એ સાઈડ જ આપણે લાગી જાય છે. જુઓ તો આપણે બંને બાજુ ચેક કરવું પડે. તો તેના માટે આપણે શું કરવાનું, આ રીતના નેલ પોલિશ આપણી પાસે કોઈ પણ કલરની હોય ને તે આપણે લઈ લેવાની. જુઓ અને જરાક જ આપણે બ્રશમાં લગાવવાની છે, વધારે નથી લગાવવાની. અને ત્યાર પછી છે ને આપણે જ્યાં ચાર્જ કરવાની જે રાઈટ સાઈડ હોય છે ને જ્યાંથી આપણે ચાર્જ કરતા હોય તેની ઉપર આપણે આ રીતે બિંદીની જેમ ટપકું એક કરી લેવાનું. જુઓ એકદમ નાનું, આપણે વધારે નથી ચોપડવાનું, આ રીતે ટપકા જેવું કરી લેવાય. સુકાઈ જાય ને જરાક અમથું રાખીએ એટલે તરત સુકાઈ જશે. જો નેલ પોલિશ સુકાશે એટલે નીકળશે પણ નહીં તમારે. જુઓ આ રીતે હાથથી કરું છું તો પણ આપણે સરસ ચોંટી ગઈ છે, સુકાઈ જાય એટલે. હવે આપણે તમે જો આ રીતે ચાર્જરમાં ટાઈમ ખરાબ ન થાય, તરત જ આપણે આ નિશાન હોય એટલે ખબર પડી જાય કે અહીંયાથી જ આપણે ચાર્જ કરવાનું છે. અને આના 2 ફાયદા થાય, આપણે ક્યાંક બહાર જઈએ તો પણ આપણું ચાર્જર ખોવાશે પણ નહીં અને ઘરમાં પણ આપણે ઘણા બધા ચાર્જર હોય તો તરત આપણને આ ટપકું હોય એટલે મળી જશે. જુઓ ખૂબ જ સરસ આઈડિયા છે. આપણે સેફ્ટી પિન છે ને એક સાથે ઘણી બધી લઈ આવીએ છીએ પણ અમુક ટાઈમે તેનો વપરાશ ઓછો હોય ને આપણે એમને તેને રાખી હોય ને ક્યાંય પણ તો તેમાં તમે જોયું હશે કે કટાઈ જતી હોય છે, કાટ લાગી જાય. તો તેના માટે આપણે શું કરવાનું, જો આ રીતના કોઈ પણ ડબ્બી હોય ને નાની, એમાં આપણે છે ને બધી સેફ્ટી પિન ભરી લેવાની. જો અને ત્યાર પછી આ રીતનું કોઈ પણ પાવડર લઈ લેવાય. જો તમે જૂનું પાવડર હોય ને તારીખ વગરનું તે પણ લઈ શકો અને તેમાં સેફ્ટી પિન સાથે આ રીતે પાવડર થોડું કમતું નાખી દેવાય અને તેને છે ને કોટ કરી લેવાની, આ રીતે ફેરવી લેવાની. જુઓ હવે તમે આ રીતે સેફ્ટી પિનને રાખશો ને તો ઘણા ટાઈમ સુધી સેફ્ટી પિન છે ને જરાય નહીં કટાય. જો આ રીતે સરસ રહેશે. આમાં તમે સોય પણ નાખી શકો સીવવાની. જુઓ પછી જો આ રીતના આપણે બોટલમાં છાશ વગેરે કે લીંબુ શરબત વગેરે ભરવું હોય ને ક્યાંક લઈ જવું હોય અને આપણે આ રીતે બીજે બોટલથી કે જગથી ભરતા હોઈએ ને તો આપણે છે ને બધી બહાર ઢોળાઈ જાય. જુઓ તો તેના માટે હું તમને એક સરસ આઈડિયા બતાવું છું. આપણે પાણી કે કંઈ પણ ભરવું હશે તો આપણે ઢોળાશે નહીં. જુઓ આ રીતના આપણે છે ને બોટલની ઉપર અંદરની ભાગે આ રીતે એક ચમચી રાખી લેવાની. જુઓ અને ત્યાર પછી જે ચમચીનું આ રીતે હેન્ડલ છે ને આ રીતે તેની ઉપર બોટલને આ રીતે દબાવીને રાખવાનું અને ત્યાર પછી તમે કોઈ પણ વસ્તુ ભરશો ને, છાશ, શરબત કે કંઈ પણ લિક્વિડ, તો તે બહાર નહીં ઢોળાય. જુઓ ચમચીની મદદથી આપણે આ રીતે ભરવાનું. તમે જોઈ શકો છો. જુઓ બોટલ મેં ઉપર સુધી પોણું ભરી લીધું છે અને આ રીતે તમને બતાવું છું. આપણે અહીંયા એકદમ કોરું છે. જુઓ પડશે તો પણ એકાદું ટીપું પડશે. જુઓ વધારે નહીં ઢોળાય. તો એકદમ સરસ આઈડિયા છે. ત્યાર પછી જો આ રીતના આપણે શેમ્પૂની બોટલનો ખૂબ જ સરસ તમને ઉપયોગ બતાવું છું. આપણે ખાલી થાય ને તો ફેંકી દઈએ તો તેને જો આ રીતે આપણે પહેલાં દોરી લેવાનું, ઉપરથી શેપ આ રીતે કરી અને તેને એક છરી વગેરે ગરમ કરીને આ રીતે કટ કરી લેવાય. જુઓ પહેલાં દોરી લઈએ એટલે આપણને ફાવે આ રીતે કટ કરી લેવાનું અને ત્યાર પછી તેનો આપણે કિચનમાં કે રસોડામાં કંઈ પણ વસ્તુ રાખવામાં ઉપયોગ કરી શકાય. જો અહીંયા મેં બ્રશ અને જે કોલગેટ આવે છે ને ટૂથપેસ્ટ
તે રાખ્યા છે. અને આપણે ખીલી વગેરે પણ પ્લાસ્ટિક હોય એટલે ટીંગાડી નાખી શકાય અને આ રીતે ચોંટાડીને પણ દિવાલમાં કે ટાઇલ્સમાં લગાવી શકાય. ખૂબ જ સરસ આઈડિયા છે. તો આજના આઈડિયા સારા લાગે તો લાઈક જરૂર કરજો.